નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર દ્વિઘાત બહુપદીના પ્રકાર, તેના પ્રમાણિત સ્વરૂપ, તેના આલેખ અને તેના મહત્તમ શૂન્યોની ચર્ચા કરી. આજે આપણે આગળ એ ટોપિકને વધારીશું. દ્વિઘાત બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈશું. પહેલો જે પ્રકાર છે એ છે સુરેખ બહુપદી. હવે જેવું આપણને ખબર છે કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ બી, અને શૂન્યો મેળવવાના છે એટલે આપણે લઈશું બરાબર 0. શૂન્યો સાથેનો સંબંધ ચકાસવાનો છે એટલા માટે. હવે ax બરાબર પ્લસ બી પેલી બાજુ જશે, મતલબ બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ બી થાય, અને એ જે છે એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, મતલબ માઇનસ બી અપોન એ. તો અહીંયા આપણને પહેલો સંબંધ મળે છે સુરેખ બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ, કે સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર સૂત્રના માઇનસ બીનો મતલબ થાય છે અચળ પદ, છેદમાં એનો મતલબ થાય છે એક્સનો સહગુણક. પરીક્ષામાં દાખલો આ રીતે પૂછાય કે 7x પ્લસ 3નું શૂન્ય શોધો, તો 7x પ્લસ 3 બરાબર 0 લઈએ, કારણ કે શૂન્ય શોધવાનું છે. પ્લસ 3 બરાબરની પેલી બાજુ જાય -3, 7 ભાગાકારમાં જશે તો એક્સની કિંમત આવશે -3/7. સૂત્ર પ્રમાણે તમે જુઓ, માઇનસ પછી અચળ પદ 3, એક્સનો સહગુણક છે 7. બરાબર છે. બીજો જે પ્રકાર છે એ આપણા માટે અગત્યનો છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ છે, કડક છે. દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bx પ્લસ c, અને તેના મહત્તમ શૂન્યો છે 2. મહત્તમ શૂન્યો કેટલા છે તો કે 2 છે. કયા કયા? ધારી લઈએ કે આલ્ફા અને બીટા છે. દ્વિઘાત બહુપદીના પ્રમાણિત શૂન્યો મહત્તમ શૂન્યો કેટલા છે તો કે 2, અને કયા કયા છે? આલ્ફા અને બીટા. એમ તો બધાને જાણકારી હશે કે આલ્ફા બીટા શું છે, બટ જેને નથી ખબર એના માટે જણાવું કે આલ્ફા અને બીટા જે છે એ ગ્રીક મૂળાક્ષરો છે. કયા મૂળાક્ષરો છે? ગ્રીક મૂળાક્ષરો છે. હવે શૂન્યોનો સરવાળો, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b અપોન a. અહીંયા માઇનસ સૂત્રના બી મતલબ કે એક્સનો સહગુણક, છેદમાં એ મતલબ x² સહગુણક. આ સૂત્ર છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a. એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર, આલ્ફા અને બીટા ગુણાકાર મતલબ આલ્ફા ઇન્ટુ બીટા, એનું સૂત્ર છે c અપોન a. c નો મતલબ થાય છે અચળ પદ. દેખાય છે? c એટલે શું છે તો કે અચળ પદ છે, અને એનો મતલબ એઝ ઇટ ઇઝ x² નો સહગુણક. તો આ ચેપ્ટરમાં આ બંને જે સૂત્રો છે, પેલો આકાશ ચોપડા કહે છે ને, દિલ ઓર ધડકન જેવા છે.
ક્રિકેટમાં તમે કોમેન્ટ્રી સાંભળી હશે, ત્યાં આકાશ ચોપડાના મોઢે સાંભળ્યું હશે કે આ ચેપ્ટર માટે આ બંને સૂત્ર એકદમ અગત્યના છે. 95% દાખલાઓ આ બે ચેપ્ટર પરથી આ બે સૂત્ર પરથી જ આવે છે. રાઈટ. આલ્ફા પ્લસ બીટા એટલે શું? તો કે માઇનસ બી અપોન એ. આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું? તો કે સી અપોન એ. પણ હવે સવાલ એ થાય છે કે આ સૂત્ર આવ્યા કઈ રીતે? તો ચાલો આપણે આ સૂત્રને સાબિત કરીએ. શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ. સૂત્ર કઈ રીતે મળે છે? લેટ્સ પ્રૂવ ઇટ. દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી બરાબર 0 અથવા તો પ્લસ સી છે. બરાબર છે. હવે આ સૂત્ર સાબિત કરતા પહેલા એક સિમ્પલ દાખલો સમજાવું અને એના પરથી આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. મારી પાસે એક દ્વિઘાત બહુપદી છે એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 અને આના અવયવ પાડવાના છે અથવા આના શૂન્ય મેળવવાના છે. શૂન્ય મેળવવાના છે એટલે બરાબર લખ્યું 0. 9મા ધોરણમાં શીખી ગયા છો કે મધ્યમ પદનું વિભાજન કરવાવાળા દાખલા, પહેલા પદનો સહગુણક 1 છે, 1 ગુણ્યા 6 થાય. 6ના એવા ભાગ પાડો કે પ્લસ કરીને 5 આવે, તો 3 દુ 6, 3 ને 2 5. નિશાની કઈ રીતે આપવાની છે? તો કે મધ્યમ પદની જે નિશાની છે એ બેમાંથી જે મોટી સંખ્યા હોય એને આપી દેવી. પ્લસ કરવાનું છે તો બંને નિશાની સરખી, અહીંયા માઇનસ હોય તો અહીંયા પણ માઇનસ, પ્લસ હોય તો અહીંયા પણ પ્લસ. જો પ્લસ કરવાનું હોય તો બંને નિશાની સરખી, માઇનસ કરવાનું હોય તો બંને નિશાની અલગ અલગ. એ આપણે દાખલામાં જોઈશું. એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 બરાબર 0. આ 5નું શું કર્યું? વિભાજન કર્યું 3 વત્તા 2. આ બે પદ હું તમને બીજી એક રીત બતાવું. પહેલું પદ 2 વખત લખવાનું, નીચે લખવાનું પ્લસ 3x, અહીંયા લખવાનું પ્લસ 2x. x કેન્સલ થઈ જાય, જે પણ ઉડતું હોય ઉડાવી દો. x વત્તા 3 x વત્તા 2 બરાબર 0. માટે x વત્તા 3 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0 એટલે xની કિંમત -3 અને xની કિંમત -2. રાઈટ. આ આપણે 9મા ધોરણમાં કરી ચૂક્યા છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે સર આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર સાબિત કરવાનું છે, એમાં આ ક્યાંથી આવી ગયું? તો હું મારા વિદ્યાર્થીઓને હંમેશા આવી સિચ્યુએશનમાં કહું છું કે રૂકો જરા, સબર કરો. જોજો, અહીંયા આપણે શું કર્યું? દ્વિઘાત બહુપદી આપેલી હતી, એના પરથી શૂન્ય મેળવ્યા. છેલ્લે આપણને મળ્યું -3 અને -2. અહીંયા આપણને શૂન્ય આપેલા છે કે દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ cના શૂન્ય શું છે? આલ્ફા અને બીટા છે. માટે શૂન્યો મતલબ શું? તો કે એક્સની કિંમત, તો કે એક્સની કિંમત કાં તો આલ્ફા હશે અથવા એક્સની કિંમત બીટા હશે. अब जरा ध्यान से, x बराबर -3 x बराबर -2 शून्य છે, એમાં શૂન્ય લખ્યા. હવે જો -3 આ બાજુ આવે તો x + 3 થાય, -2 આ બાજુ આવે તો x + 2 થાય. સેમ ટુ સેમ x - આલ્ફા બરાબર 0 આ બાજુ આવે. જો એક એક સ્ટેપ ઉપર જવાનું છે. x - આલ્ફા બરાબર 0, x - બીટા બરાબર 0. આ બંને શું થાય? એ બહુપદીના અવયવ થાય. અલગ અલગ અવયવ છે તો બંનેનો ગુણાકાર પણ અવયવ થાય. માટે x - આલ્ફા ઇન્ટુ x - બીટા બરાબર 0. શું કર્યું? તો કે બંનેનો ગુણાકાર એ પણ એ બહુપદીનો અવયવ જ થાય. હવે ગુણાકાર કરો, આનો ગુણાકાર આની સાથે x ઇન્ટુ x x સ્ક્વેર
પ્લસ માઇનસ માઇનસ એક્સ ઇન્ટુ બીટા બીટા એક્સ માઇનસ પ્લસ માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. શું કર્યું? બે બહુપદીનો ગુણાકાર. ફરીથી એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એક્સ ઇન્ટુ બીટા બીટા એક્સ માઇનસ પ્લસ માઇનસ આલ્ફા ઇન્ટુ એક્સ આલ્ફા એક્સ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા બીટા. હવે શું કરીશું તો કે એક્સ સ્ક્વેર આ બંનેમાંથી જો માઇનસ કોમન આવે છે અને એક્સ કોમન આવે છે, દેખાય છે? આ બંને જે પદ છે એમાંથી માઇનસ કોમન દેખાય છે અને સાથે સાથે એક્સ કોમન દેખાય છે. તો બચ્યું શું તો કે માઇનસ નીકળી ગયું તો આલ્ફા પ્લસ થયું, અહીંયા પણ માઇનસ નીકળી ગયું તો બીટા પ્લસ થયું. તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. એટલે કે બે કૌંસનો ગુણાકાર કર્યો તો મૂળ બહુપદી મળી ગઈ. આપણી મૂળ બહુપદી કઈ હતી? એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની મૂળ બહુપદી હતી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. આઈ હોપ તમને સમજ પડી રહી છે. શું કર્યું? પહેલાં શૂન્ય, શૂન્ય પરથી અવયવ, અવયવોનો ગુણાકાર, ગુણાકારથી મૂળ બહુપદી સેમ. શૂન્ય, શૂન્ય પરથી અવયવ, અવયવોનો ગુણાકાર, ગુણાકાર પરથી મૂળ બહુપદી. સહગુણકોને સરખાવીશું. અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે અને અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે. અહીંયા એક્સનો સહગુણક બી છે, અહીંયા એક્સનો સહગુણક માઇનસ આલ્ફા પ્લસ બીટા છે. અહીંયા અચળ પદ સી છે, અહીંયા અચળ પદ આલ્ફા ઇન્ટુ બીટા છે. હવે જોજો, બંને બાજુ માઇનસ વડે ગુણું તો માઇનસ બી બરાબર પ્લસ આલ્ફા બીટા થાય. હું કદાચ મને લાગે છે ત્યાં સુધી ત્યાં લખો તો વધારે બેટર રહેશે. એ બરાબર 1, બી બરાબર માઇનસ આલ્ફા પ્લસ બીટા અને સી બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. હવે શું થશે તો કે બંને બાજુ હું માઇનસ વડે ગુણીશ તો અહીંયા માઇનસ બી થશે અને આ માઇનસ કેન્સલ થશે. જુઓ, છેદમાં કંઈ નથી મતલબ શું તો કે 1. અહીંયા પણ છેદમાં કંઈ નથી મતલબ શું તો કે 1. 1 ની જગ્યા પર શું લખાય તો કે એ લખાય. માઇનસ બીના છેદમાં એ બરાબર આલ્ફા પ્લસ બીટા અને સીના છેદમાં 1 ની કિંમત અહીંયા પણ મૂકો એ બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. જે બે સૂત્ર આપણે સાબિત કરવાના હતા. અહીંયાથી ફરી એકવાર સહગુણકોને સરખાવ્યા. એક્સ સ્ક્વેરનો સહગુણક અહીંયા એ છે અને અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક 1 છે એટલે એ બરાબર 1, બી બરાબર માઇનસ આલ્ફા પ્લસ બીટા અને સી બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. આ માઇનસ વડે બંને બાજુ ગુણો તો અહીંયા માઇનસ મૂકો, અહીંયા માઇનસ મૂકો તો માઇનસ બી થઈ જાય અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. છેદમાં કંઈ નથી એટલે 1, છેદમાં કંઈ નથી એટલે 1 અને 1 ની કિંમત તો કેટલી છે? એ. 1 ની જગ્યા પર એ મૂક્યા, 1 ની જગ્યા પર એ મૂક્યા. તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાનો આ સૂત્ર જેનો આપણે આ ચેપ્ટરમાં મહત્તમ ઉપયોગ કરવાનો છે. બરાબર છે? આ સૂત્ર સાબિત કરવાનું એકાદ વખત પરીક્ષામાં, બોર્ડ પરીક્ષામાં પૂછાયું છે. બરાબર? અને હું આશા રાખું છું કે મારી આ પદ્ધતિથી તમને સમજ પડી હશે. હું આ જ રીતે તમને ગણિતમાં આગળ મદદ થઈ રહે એટલી એ રીતે હું મહેનત કરતો રહીશ. બટ આઈ નીડ યોર સપોર્ટ. થેન્ક યુ.